કારણ કે અમે 2006માં ગાય આધારિત ખેતીનું જે હલવાણા હતા ત્યાં તો અમને બધા એમ કહેતા હતા કે આનું હવે સટકી ગયું છે. શું કહેતા હતા? આનું હવે સટકી ગયું છે, આ એક મકાન લીધું છે ને એ વેચી નાખશે ત્યાં આને હક થાય. એવી માણસની અંદર ત્યાં વાતાવરણ હતું, આખો માહોલ એવો હતો એમ કે ડીએપી નો નાખે એને ગાંડો કહેવાય અને પેસ્ટિસાઇડ નો છાંટે ને એને હાથ ગાંડો કહેવાય. એવી પરિસ્થિતિ હતી. પછી મેં તો ચડાવ ઉતાર ઘણા બધા જોયા છે અને આ પ્રોગ્રામની ભૂમિકા બાંધવા માટે હું એકાદ વાત બીજી પણ કરું છું. કાલે હું આવ્યો મુંબઈથી, એટલે એની પહેલાં મારો 26 તારીખે અખિલ વિશ્વ ગૌ પરિષદ જયપુરમાં કાર્યક્રમ હતો. ત્યાં મારું પ્રવચન હતું. પણ રાજ્યના ગવર્નર સાહેબ હતા અને બહુ સરસ અતિ ભવ્ય કાર્યક્રમ હતો. અને ત્યાંથી પાછો ગયો મુંબઈ. 27 તારીખે મુંબઈ છે ને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો કાર્યક્રમ હતો અને વર્લ્ડ ફૂડ સિસ્ટમ એની ઉપર કાર્યક્રમ હતો. એટલે તો ત્યાં ધાનુકા કંપનીના માલિક અગ્રવાલ સાહેબ, બાયરના, સિજન્ટાના અને આખા વર્લ્ડના બીજા સાયન્ટિસ્ટો, ભારત સરકારના પૂસાના વૈજ્ઞાનિકો, પ્રોફેસરો અને અંગ્રેજી છાપાવાળા દુનિયાભરના. અને પ્રોગ્રામમાં 125 લોકો જ સિલેક્ટેડ હતા અને મારો વારો હંધાઈની છેલ્લે હતો બોલવાનો, કારણ કે મારું નામ ત્યાં એક ખેડૂત તરીકે લખેલું હતું. એટલે ખેડૂતને તો શું હોય એમ. વ્યવસ્થા ખૂબ સારી હતી, વીવીઆઈપી કહી શકાય જેને. અને ત્યાં મને જાણવા મળ્યું કે આખું વિશ્વ આહાર અને આરોગ્ય વિશે ચિંતિત છે. કેવું છે? ચિંતિત. આપણા મગજમાં અત્યારે એવું હાલે છે કે ગામડું એટલે હી 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 હી, ખેતી એટલે હા 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 હા, કાંઈ નહીં. પણ મિત્રો, એ લોકોને સમજાઈ ગયું છે કે ગામડું અને ખેતી એના સિવાય ઉધાર જ નથી. ત્યાં હું સવારે 9:30 જઈને બેસી ગયો હતો, 3 ને 15 મિનિટે મારો વારો આવ્યો હતો બોલવાનો. કાર્યક્રમ બહુ સિસ્ટમેટિક હતો. જેને 10 મિનિટ બોલવાનું કીધું એટલે એને 10 મિનિટ જ બોલવાનું. પછી 11મી મિનિટે બેલ વાગી જાય એટલે બંધ જ થઈ જાય મારી. તો ત્યાં જ એટલા વક્તાઓએ વાત કરી ને, બધાએ વાત કરી, કોઈ હિન્દીમાં, કોઈ બધાએ 90% ઇંગ્લિશ બોલ્યા. એ બધાએ એવી વાત કરી કે ખાવાનું સારું મળતું નથી અને એના લીધે આરોગ્ય બગડતું જાય છે. આવી વાત કરી. એને બોલ્યા તો ઘણું બધું, પણ એનો 2 લાઈનમાં નિતાર આ થાય: ખાવાનું સારું મળતું નથી. સારું એટલે એમ ક્વોલિટીનું, જેની અંદર ન્યુટ્રિશન સારા હોય, કેમિકલનો ભાગ ઓછો હોય એવું. પછી મારો વારો આવ્યો એટલે આપણે તો દેશી, આપણે હિન્દીમાં એને 2 લાઈનમાં જવાબ દેવાનો હતો. 10 જ મિનિટ મને આપી હતી. એટલે મેં એને કીધું, પહેલાં તો અહીંયા બેઠા હતા ઊંચો હાથ કરે કે સારું ખાવાનું કેટલાના ઘરમાં જોઈશે. હિન્દીમાં બોલ્યો હતો એટલે બધાએ ઊંચો હાથ કર્યો. પછી મેં કીધું, હવે આમાંથી કેટલા જણાને ખબર છે કે સારું ખાવાનું કેને કહેવાય? તોય બધાએ ઊંચો હાથ કર્યો. પછી મેં એને પૂછ્યું કે સારું ખાવાનું બનાવતા કેટલાને આવડે છે? તો એકેય ઊંચો હાથ ન કર્યો. સારું પેદા કરતા એમ, બનાવતા એટલે પ્રોડક્શન કરતા એમ. પછી મેં કીધું, જો આ મારો ગોંડલની આજુબાજુનો વિસ્તાર હોય ને તો આમાં 100 જણા હાથ ઊંચો કરે. એટલે એ કેવી રીતે? મેં કીધું, તમે જે બધી આજ આખો દી વાતો કરી એનો સારાંશ એક જ લીટીમાં થાય કે ખાવાનું હેલ્ધી જોઈશે, ન્યુટ્રિશનવાળું, અને પેસ્ટિસાઇડ ને કેમિકલ ફ્રી જોઈશે. એના માટે એક જ રસ્તો છે: ગાય, ગામડું અને ખેતી. કારણ કે સારું ખાવું હોય તો માટી જોઈએ, ધૂળ. કામ કોમ્પ્યુટરમાં તો કાંઈ રીંગણા આવવાના નથી. ગમે એવું તમે 10,000 કરોડનું કોમ્પ્યુટર નાખી દો ઘરમાં, તો કોમ્પ્યુટર રીંગણા બનાવી દે? એના માટે માટીની જરૂર પડે. અને માટીની અંદર ન્યુટ્રિશન કન્ટેન્ટ અને માટીની અંદર ઓર્ગેનિક કાર્બન, એ બેના સંરક્ષણ અને ગ્રોથ વધારવા માટે ગાયનું છાણ અને મૂત્રની જરૂર પડે. બીજો કોઈ વિકલ્પ જ નથી. બીજું હાલે ઘણું બધું, કોઈનો વિરોધ નથી,
ગાય આધારિત ખેતી સારી છે, પ્રાકૃતિક ખેતી સારી છે, જૈવિક ખેતી સારી છે, ઓર્ગેનિક કૃષિ સારી છે, એમાં ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે. આ જેમ કે અંબુજા છે, અંબુજા જેવી આખા દેશમાં તો દુનિયાભરની સંસ્થાઓ કામ કરે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગ્રામ વિકાસ કામ કરે છે, ગૌસેવા ગતિવિધિ કામ કરે છે, અસંખ્ય સંસ્થાઓ, ગાયત્રી પરિવાર, એવા અસંખ્ય સંસ્થાઓ કામ કરે છે અને એ ખૂબ જરૂરી છે. તો અહીંયા કહેવાનો મૂળ મારી વાત એ હતી કે આપણને એમ લાગે છે કે ખેતી એટલે કાંઈ નહીં, પણ ખેતી, ગામડું અને ગાય આખી માનવ સભ્યતાનો મેરુદંડ કહી શકાય મારી ભાષામાં. કારણ કે દુનિયા ગમે એટલી હાઈફાઈ થઈ જાય તો એ ઓર્ગેનિક ફૂડ, જે ન્યુટ્રિશનવાળું ફૂડ, હેલ્ધી ફૂડ, એ તો આપણે જ પેદા કરીએ છીએ. પણ આપણામાં એક એવો વાયરસ આવી ગયો છે કે ગામડામાં હવે કોઈ છોકરી દેતું નથી, એટલે અમુક બિચારા ખેતીના શોખીન હોવા છતાંય ગામ મૂકીને જવું પડે. આ આપણી અણસમજણ કહેવાય ને દુર્ભાગ્ય કહો તો દુર્ભાગ્ય કહેવાય. આ બહુ મોટો વિષય છે સમાજમાં. આપણી દીકરી કોલેજ કરતી હોય, કોલેજનું ભણતર પૂરું થાય ને પછી તમે એને પૂછો ફૂલ રસોઈ આવડે તો ન આવડતી હોય. જેને આપણું શાસ્ત્ર સમાજની એક નારી શક્તિનું સ્વરૂપ આપે છે, જે સમાજનું નિર્માણ કરે છે, જે બાળકોનું સિંચન કરે છે, જે સમાજને ઉચ્ચ કોટીના છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ જેવા સંતાનો આપે. કોણે આપ્યા? માતૃશક્તિએ. હવે એ માતૃશક્તિને રાંધતા ન આવડે તો શું દિશા થાય? અને એમાં આપણો રોલ છે, આપણો ક્યાંક ને ક્યાંક રોલ છે. ખાલી એમ બહેનોનો વાક છે એવું નથી કહેતો, એમાં સૌથી વધુ મોટો રોલ પુરુષોનો. એટલે એ તો અત્યારે બીજા નંબરની વાત છે. પણ ખેતી કેમ ટકે, ખેતી કેમ પ્રોડક્ટિવ થાય, ખેતીમાં આવક કેમ વધે અને એનો ભાવ કેમ વધુ મળે, એમાં કેમ ઉત્તમ ક્વોલિટીનું અન્ન અને ધાન્ય પેદા થાય, એના માટે આપણે પૂરું પ્લાનિંગ કરવું જોઈએ. ખેતીનો ખર્ચ કેમ ઘટે એના માટે પણ પ્લાનિંગ કરવું જોઈએ.